झुकी झुकी वंदन करूँ છું તમે एक लोकस चंदेश्वर निवासी नारायण चारों का बजा करवा जो लोकस जो कर मुझे समय मुझे पता नहीं सेल दस बात मुझे विवरण दो सुनाई कुंदवत बंदी बंदे मुझे मुझे मुंडा तो बचा एवं मैं तो जो जिला के जो कितिया बंदी मैं जो तो मजा सब बाबू जो चंदेश्वर निम्मा के ऊपर सागर में पप्पा वेहा मामा मुंडा वेहा मामा सब वीराई सामाइया आरो वेहा छानी पासो हमारी छानी के मार जो बंदा छा कारण समझी बाप के मुंह पे पड़े हो अच्छा पूजाना कपड़ा में कौन से ए भाई हाथ नहीं पाड़ दो ओली बाजू पाछड़ जा एक नीचे उतरे नोली बाजू नहीं है भगवान से नहीं हम से ही हो बत्ती पड़े नहीं ध्यान रखो संभाषण जो प्रकृति विषय गंतो दत्तारे द्रवणी जनजने खाने कौन देशों में मानस से बड़ी कौन मेरा नियम समझ पड़ा वो मन हुआ सबका समझ होने आसन जो तो बड़ी कौन मेरे तो हमें छानी के वास में बंदी हूं जाने से जाने ने हमनी सी मुपत्ति हो आयम आय समासम हम जब अपन को सब देशों के अंदर पारे दबानी पंचवे खाने कौन देशों में बड़ी समासम व्यवसाय से मेरा इनके बंदे का जो बोल हुआ सबके समझ तो बड़ी पार वसना नहीं तो आवाज भेज दे खमास इच्छा में खमास कमनो वंदी उच्चामणि चैनी सीयाए मत एन मंदामी इसकार में मंदिर समाज सुल्तान देशों के सुल्तान गारों ने का सगम करावे हा इच्छा में इच्छा में खमास में वंदी से खमास समणो चलो इसका सारा संपर्क सब देश में का आरोन का सगम करने का सगम 100,000 का जो नंबर में तो तुम्हारे यहाँ का एक लोग सागर वर गंभीरा सुधी एक लोग सागर वर गंभीरा जी नारायण चारों का पाणवसरामी लोग तो कर सब मजा जो बात नहीं हम तो हमारे सोबेम से पकड़ तो जो धन्यवाद जो बंदे बात बोले बंदे बड़े से मारता तो एवं बाबू को समझ जानते हैं तो कितिया बंदे या मैं जो उसको मसाला समाप्त तो संदेश सुनने वाले तो बेहतर सागर में से दंडो छानी चलो वे लोच थसे लोचनी विधि स्टार्ट थसे भगवाने जारे जारे पण जे परमात्मा दीक्षा ग्रहण करी ત્યારે ત્યારે શાસ્ત્રોમાં વાત આવે છે ભગવાને દ્રવ્યથી કેશનું મુંડન કર્યું અને ભાવથી રાગ દ્વેષનું મુંડન કર્યું એવી રીતે આજે આ બંને ભાઈ બહેન હજી કોઈ નામ પડ્યું નથી
આ બંને ભાઈ બહેન સાધુનો ઉપદેશ ગ્રહણ કરીને પધાર્યા છે અને અત્યારે દ્રવ્યથી આ કેશુ લૂંછન કરશે અને ભાવથી રાગ દ્વેષ નાબૂદ કરશે. સંયમ જીવન ગ્રહણ કર્યા પછી હવે આ સંસારના સમસ્ત સંબંધો એક જ કરી નાખશે. તમે સામાયિક કરો, ઔષધ લ્યો તો પણ સંસારના સંબંધો કટ થતા નથી. એક નાનકડો છોકરો હતો, એ સામાયિક કરવા બેઠેલો અને અમારે મારા ગોચી જતા હતા તો કે મારા સાહેબ સામે મારા સંસારી મામાનું ઘર છે, ત્યાં જજો. કે સંસારી મામા કેમ? હું અત્યારે સામાયિકમાં છું. તો સામાયિકમાં સબળો ઈવો સાવો છોકરો ટાણ્યો નાનકડો, એ છોકરો ચાણસમાનો છોકરો, એ છોકરો નાનો ટાણ્યો કહે કે સાહેબ સબળો એવો સાવો, હું સાધુ જેવો નહીં, હું સાધુ જેવો છે પણ સાધુ નથી. સાધુ જેવો અને સાધુ એ બંનેમાં ફરક છે. એ તમે સામાયિક લો તો ગોચરી વાપરવા આવો તો અમે બી આપીએ નહીં. આ બંને પુણ્યાત્માઓ આખા સંસાર સંબંધો એક જ કરી નાખશે. રાગ દ્વેષતા પર એ મુંડન કરશે. એવી અદ્ભુત ક્રિયા પ્રભુએ બતાવી છે. જેમાં લોજ કરે તો સાથે રાગ દ્વેષનું મુંડન પણ થઈ જાય છે. અદ્ભુત ક્રિયા એની સ્ટાર્ટ થયેલી છે. લોચની ક્રિયા કરતા પહેલા છે ને અહીંયા જેટલા બેઠા છે એ બધાને આજે અને આવતીકાલે, સંજયભાઈ આજે અને આવતીકાલે 2 દિવસ રાત્રિ ભોજનનો ત્યાગ અને હોટલનો ત્યાગ. ઊભા થઈ જાઓ બધા, હાથ જોડો. આજે રાત્રિ ભોજન નહીં, આવતીકાલે રવિવાર છે. કોઈકની સાલગીરીમાં જઈએ, કોઈકના પ્રસંગમાં જઈએ, કોઈકના અનુષ્ઠાનમાં જઈએ તો કંઈક આપણે કરી આપીએ ને. આ તો ગુરુ ભગવંતના મુખમાંથી નીકળેલા વચન કે 2 આત્માઓ દીક્ષા લેતા હોય તો આપણે કંઈક યોગદાન આપી શકીએ ને. આજે રાત્રિ ભોજનનો ત્યાગ, આવતીકાલે રાત્રિ ભોજનનો ત્યાગ અને હોટલ વિગે બધું આવી જાય, અભક્ષનો પણ ત્યાગ આવી જાય. સરસ મજાના ભાવ દ્વારા ચલો હાથ જોડો. ખાલી 2 દિવસ માટે હાથ ઉપર જોડો બધા, હાથ ઊંચા કરો. જય વિરાજ ગુરુ. ઉપર બધા. તમારો વાણિયાનો ભરોસો થાય એમ નથી. સાહેબ આપો. નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયુર્યાણમ નમો ઉજ્જાયાણમ નમો લોય જપતાવણમ વિદ્યો પંચમુખારો સર્વપાવપણાસનો મંગલાણમ તત્વૈસિમ પરમંગળમ હરિહંત સખ્યમ ચિત્તસખ્યમ સાવસખ્યમ દેવસખોપસ્ક્યમ દેવસખ્યમ ધારણાભિજમ પચકાય નત્તણ વગણ સહસા ગારણ મતણ સત્યાગારણમ ઓસિરે. એક વિશિષ્ટ વાત બીજી એ છે કે આવી રીતે વ્યક્તિ અચ્છા સંસાર છોડી દે તો એક માત્ર પાલીતાણાની ભૂમિ ઉપર રાત્રિ ભોજન કરવું નહીં. આટલું બને. જે ઘર લારીઓ આપણા કારણે ચાલતી હોય છે, અભક્ષ આપણે ચાલતું હોય છે, આપણે એટલો સંકલ્પ કરીએ પાલીતાણાની ભૂમિ ઉપર રાત્રિ ભોજન કરવું નહીં. કોણ હાથ નહીં જોડે? ઉભા થા, બધા જોડો. બધા પાલીતાણાની ભૂમિ ઉપર, માત્ર પાલીતાણા એની વાત કરી રહ્યો છું, એ ભૂમિ ઉપર રાત્રિ ભોજન કરવું નહીં. હાથ જોડો બધા. ધારણાભિજમ પચકાય નત્તણ વગણ સહસા ગારણ મતણ સત્યાગારણમ ઓસિરે. હર્ષ સેન સુરીશ્વરજી મહારાજ છે, જેમણે અત્યારે 117મી ઓળી ચાલુ છે, પૂરી થઈ છે. આવા તપસ્વી ગુરુ ભગવંત, તપોવંતી પધારેલા આટલા ગુરુ ભગવંતો, આટલા બધા સાધ્વીજી ભગવંતો, વિભિન્ન સમુદાયના સાધ્વીજી ભગવંતો એક માત્ર આ નિયતિની દીક્ષા માટે બધાના. આ દીક્ષામાં અમારે આવું જ છે એવા શુભ ભાવથી આટલા બધા સાધ્વીજી ભગવંતો પણ બધાના છે. તો દરેક સાધુ ભગવંતો, સાધ્વીજી ભગવંતોની ખૂબ ભાવથી અનુમોદના કરજો. વિહાર કરીને કે અહીં આવું કંઈ ખાવાના ખેલ નથી, અને છતાં પણ એક આ ઉત્તમ ભાવથી આવ્યા છે. ખૂબ અનુમોદના કરજો. લોચની પર વાળ એ સૌંદર્યનું સાધન, વાળ એ સૌંદર્યનું પ્રતીક અને મોહના પણ બીજ બહુ ઊંડા હોય. વાળને પણ જન્મથી ઉખડી નાખવાના અને મોહના સામ્રાજ્યમાં જેને ઉખડી નાખી
અને અદ્ભુત પ્રવેશ કરવાનો એ મહારાજને પરાસ્ત કરવા નીકળેલા સાધક વિજય કરી તમે સાધુકા મહારાજાના અભિમાનિતા ગુલામ કર્મોની સામે તમે ખેલો રે સંગ્રામ કર્મોની સામે તમે ખેલો રે સંગ્રામ કર્મ રાજાના અમે માનિતા ગુલામ કર્મ રાજાના માનિતા ગુલામ વિજય કરી તમે સજુકા મહારાજાના અમે માનિતા ગુલામ મહારાજાના અમે માનિતા ગુલામ મોહ વિજય કરી તમે સજુકા મહારાજાના અમે માનિતા ગુલામ દારૂ પીધેલો ડોલે રખડે બેફામ દારૂ પીધેલો ડોલે રખડે બેફામ સંસારે રખડાવે મોહનીયલા સંસારે રખડાવે મોહનીયલા ભવમાં ભમે છે મારો ઘોડો યાતમરા ભવમાં ભમે છે મારો ઘોડો યાતમરા મહારાજાના અમે માનિતા ગુલામ આ કેસનું લોચન મોહનું મુંડન મનનું મુંડન સ્વભાવનું મુંડન વેશનું પરિવર્તન નામનું પરિવર્તન પરિવારનું પરિવર્તન ભાવોનું પરિવર્તન આખા અમૂલચૂલ જીવનનું પરિવર્તન આ પરિવર્તન સરસ મજાનું પરિવર્તનનું આ પર્વ અત્યારનો પાવન પ્રસંગ થયો છે એ ભૂમિ શાસન સમ્રાટ સ્વર્ગસ્થ ગચ્છાધિપતિ મેરુ પ્રભુ સુરેશ્વરજી મહારાજ સાહેબની અહીંયા આગળ સમાધિ ભૂમિ છે. અહીંયા આગળ જ એમને અગ્નિ સંસ્કાર થયેલો એવી પરમ પવિત્ર ભૂમિ ઉપર નાગેશ્વર પાર્શ્વનાથ દાદાના સાનિધ્યની અંદર આદિનાથ ભગવાનના સામ્રાજ્ય વચ્ચે આ સરસ મજાનો પાવન પ્રસંગ ઉજવાયો છે. અક્ષય ચંદ્ર સાગરજી મહારાજ સાહેબ મિશ્રા પણ આપણને એવી મળી આ પ્રસંગે શ્રેણીભાઈ 117 ઓળીના આરાધક એવા પૂજ્યપાદ આચાર્ય ભગવાન એમની આપણને નિશ્રા મળી. ઇન્દ્રસેન સુરીશ્વરજી મહારાજ સાહેબના એ પોતે શિષ્ય છે. અત્યંત સ્વાધ્યાય સંયમ ની અંદર પોતે રત એવા તપસ્વી મહાત્મા હર્ષસેન સુરીશ્વરજી મહારાજ સાહેબની આપણને પાવન નિશ્રા મળી. ગુરુ તરીકે એમને અક્ષય ચંદ્ર સાગરજી મહારાજ જબરદસ્ત કોટીના શાસન પ્રભાવક એવા બંધુ બેલડીના શિષ્ય અક્ષય ચંદ્ર સાગર સુરીશ્વરજી છો ને મને ખબર નથી. અક્ષય ચંદ્ર સાગર સુરીશ્વરજી મહારાજ સાહેબ બબ્બે સુરી ભગવંતોની પાવન નિશ્રાની અંદર આ દીક્ષા થઈ છે. મેં એમને કીધું કે તપોવન બરાબર બાજુમાં છે, અહીં બેઠેલા તમને બધાને પણ આમંત્રણ આપું છું, એમને અહીંથી જતા રહેતા નહીં. મારા પરમતારક પૂજ્યપાદ ગુરુમૈયાની પણ સમાધિ ભૂમિ પાછળ જ માત્ર 3 થી 5 મિનિટના રસ્તે જ
તપોવન સંસ્કાર પીઠ છે. સવારથી આવ્યો ત્યારથી ના હું નહીં આવું પછી આવીશ. મેં કીધું તાકાત શું છે કે અમારા એરિયામાં પ્રવેશ કર્યા પછી તમે અહીંથી એમને એમ જઈ શકો. પણ યોગાનુયોગ જ્યારે આમની પ્રવૃત્તિઓ એકાએક નક્કી થઈ. હવે તપોવનની અંદર સંસ્કૃત પાઠશાળામાં 4 વર્ષ સુધી જેમણે અભ્યાસ કર્યો છે ધાર્મિક, પૂજ્ય પંડિત ચિત્રક્ષિત વિજયજી મહારાજ સાહેબની પાવન નિશ્રામાં રહી અને ગુરુના સાનિધ્યમાં રહી મારા ગુરુદેવની પણ જબરદસ્ત અને કૃપા મેળવેલી છે. ઉત્તમ કક્ષાનું સંયમ ધર્મનું આરાધન 100% કરે એટલી બધી એનામાં ઉત્તમ કક્ષાની પાત્રતા છે. રિકેનમાં એ તપોવનનો જ અમારો બાળક છે. લગભગ 125 થી 150 જેટલી દીક્ષાઓ તપોવનની અંદરથી જ. એનો અર્થ એ નહીં કરતા કે અમે દીક્ષા માટે ત્યાં રાખ્યું છે. અમારો ઉદ્દેશ શિક્ષણ અને સંસ્કરણનો છે. પણ સ્વયંભૂ કોઈને ભાવના જાગૃત થાય, જુદા જુદા સમુદાયોની અંદર 125 થી 150 દીક્ષાઓ થયેલી છે. રિકેન અમારો છે સાંજે બરાબર 6:30 વાગે અહીંથી વાતે ગાતે તપોવનની અંદર સૌથી પહેલું એનું સામયું તપોવન કરશે. બંને ભાઈ બહેનોનું સામયું સાંજે 6:30 વાગે અહીંથી તપોવનની અંદર એમનો પ્રવેશ રહેશે. ચાલો બંને આચાર્ય ભગવંતો સાથે પિચકારી ભગવાન કસાય કરી કસાય કરી સર્વવીરથી સર્વભૂતિ સામાયિક ઉચ્ચરાવોજી સામાયિક ઉચ્ચરાવોથી નમો અત્યાર સુધી અવૃત્તિમાં છે. હજી સાધુનો વેશ એમની પાસે છે. હવે કરેલી મંદિર હજુ એમને ઉચ્ચર્યું નથી. પચખાણ એમને ગ્રહણ કર્યા નથી. શ્રી સંઘ ચતુર્વિધ સંઘ અને ચતુર્મુખી પરમાત્મા એમની સમક્ષ યાવત જીવનનું પચખાણ એ ગ્રહણ કરી રહ્યા છે. તમે ખૂબ ભાવના ભાવજો કે આ બંને પુણ્યાત્મા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ચારિત્ર બાળે. નમોજ્જયાણમ નમો લોય સવતાવણમ એસો પંચનમુક્કારો સબ્બ પાવપણાસણો મંગલાણં સસૌવેશિં પરમં અવૈ મંગલમ હરિમિ બંતે સામાય્યમ સવં સાવજ્યમ જોગમ પચકામિ જાવત જીવાય તિવિહમ તિવેણમ મણેણમ વાયાય કાયણમ ન કરેમી ન કાર્વેમી કરંતમ્પી અન્નમ ન સૌણજાણામી તસ્સ બંતે પરિક્રમામી નિંદામી ગરિયામી અપ્પાણં વોશિરામી નવલિંગાણામ સિદ્ધાણમ નમો આયોર્યાણ નમો વજ્જાણ નમો લતવદાવણમ એસો પંચનમ કારતપ પાપ પ્રણાસન મંગલાનંદ તવેદિમ પરમમ અવૈ મંગલમ હરિમંદે સામાય્યમ સપ્તમ સાવજમ ચ પચ્ચખામી જાવત જીવાય દિવિહમ દિવિહેણમ માનેણમ વાયાએ કાયણમ ન કરેમી ન કાર્વેમી કરંતમ્પી અન્નમ ન સમજાણામી તસ્સ બંધે પરિક્રમામી નિંદામી ગર્હ્યામી અપ્પાણં શિરામી. નમોર્યંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમોજ્જયાણં નમો લોય સવતાવણમ એસો પંચનમુક્કારો સર્વ પાવપણાસણો મંગલાણં સસૌવેશિં પરમં અવૈ મંગલમ કરેમિ બંતે સામાય્યમ સવં સાવજ્યમ જોગમ પચકામિ જાવત જીવાય તિવ્યમ તિવ્યેણમ મણેણમ વાયાય કાયણમ ન કરેમિ ન કાર્વેમિ કરંતમ્પી અન્નમ ન સમુજાણામિ તસ્સ બંતે પરિક્રમામિ નિંદામિ ગર્યામિ અપ્પાણં વોશિરામી. યાવત જીવન માતા છોડ્યા, ઘર બાર છોડ્યા, આ બધું જ છોડતા 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 હવે એમનું નામ ખરેખર મહાપુરુષોએ સુંદર પ્રણિકા મૂકેલી છે. નામ પરાવર્તનની નામ વસ્તુ એવી છે એની પાછળ લોકો મરી પડે છે. મારું નામ એક જૂનું નામ હોય, એ જૂના કંઈ પણ બોલતા હોય તો તરત નજર પડી જાય, રાગ દ્વેષ થવાય શક્યતા પૂરેપૂરી છે. એ અહીંયા સંસારીપણામાં ફૈભાઈ આપેલું નામ, એ નામનો હવે ત્યાગ કરશે. એ નામથી પણ સંસાર યાદ આવી જાય છે. સંસાર કોઈ પણ બોજે યાદ ના આવે.
કોઈ પણ ભોગે અમે વાપરીએ. તમે કહો રોટલી, અમે શું કહીએ પૂછતા નહીં. અમે જો વાપરવા બેઠા હોઈએ અને રોટલી બોલીએ, એક છઠનું પ્રાયશ્ચિત છે. તમે કહો મગ, અમે જો મગ કહીએ તો એક છઠનું પ્રાયશ્ચિત. માંડલીમાં એ શબ્દ સંસાર યાદ ન આવો છો. સુંદર પ્રણાલિકા તત્વજ્ઞાની ગુરુ ભગવંતોએ, શાસ્ત્ર ભગવંતોએ આપણી સમક્ષ મૂકેલી છે. ઘણો ત્યાગ કર્યો, હવે નામનો પણ ત્યાગ કર્યો છે. એ નામનો પણ ત્યાગ કર્યો છે. વાત એ છે, આખા જીવન પર્યંત જે પુણ્યાત્મા નામ એમનું હવે જે પડશે એ નામ બોલાવાનું છે. સંસારના નામ બોલી બોલીને એક પાપ બાંધેલા હોય. એક સાધુનું નામ જ્યારે પણ બોલો, મહાપુરુષોના નામની તાકાત જેસીમ નામક ગહણે પાદપ વંદા વિલયમ જંતી. સંત પુરુષોના નામ લો, એક નામ બોલો અને પાપ કર્મોનો ખાત્મો બોલાય. એ તાકાત એક નામની છે. એવું નામ હવે એમને અર્પણ કરવામાં આવશે, જેથી દરેક પુણ્યાત્મા આ નામથી ઓળખે. જૂનું નામ ભૂલી જાય, જૂનું નામ ભૂલાય. એ નામ હવે એમનું અહીંયા પાડવામાં આવશે. અહીંયા એ સાધુપણાના ફૈબા કોણ બને, નામ કોણ ડિક્લેર કરે. એક નામ કરું તો ચડાવો, એક ઉપર એક. ના ના અલગ નહીં, એક જ કોઈ માન, એક ઉપર એક નહીં. એક સાથે બે પુણ્યાત્માનું નામ. જે વ્યક્તિ નામ બોલશે તે પુણ્યાત્માના પાપો ખપશે યાવત જીવન. આવો સુંદર લાભ તમને પ્રાપ્ત થઈ રહ્યો છે. નામ પાડવાનો લાભ મળી રહ્યો છે. ઉછળતા ભાવે 2 મિનિટમાં ખૂબ ઉછળતા ભાવે નામ ચલો જાય. 55 63 063 71 બોલતા જાઓ ફટાફટ બોલતા જાઓ ફટાફટ. 1,08,108 રૂપિયા. ભાઈ 151 સલામી તૈયાર રાખજો કે જોરદાર. 1,08,108 રૂપિયા. અહીંયા ગુરુ ભગવાનની વિનંતી થશે, ચિઠ્ઠી ખોલો ને ચિઠ્ઠી ખોલો ને ગુરુજી ચિઠ્ઠી ખોલો ને ચિઠ્ઠી ખોલો ને ચિઠ્ઠી ખોલો. 1,08,108 રૂપિયા. 1,08,108 રૂપિયા. 1,08,108 રૂપિયા. એકે એક ફ્રી ઓલી જોડી વિપરપાન ઘણા સંસારમાં નામ પાડી અને આપણે સંસાર વધાર્યો. જેસીમ નામક ગહને બધા જ પાપ વિલય થઈ જાય. અદ્ભુત આ નામની પાછળનું રહસ્ય. 1,08,108 રૂપિયા. 1,08,108 રૂપિયા. જલ્દી આપી દો 2 મિનિટ. 1,08,108 રૂપિયા. એકવાર 1,08,108 રૂપિયા. 1,08,108 રૂપિયા. આદેશ છે ભાઈસાડી. 1,08,108 રૂપિયા. એક વાર, બે વાર, 100 વાર, 18 વાર, 3 વાર જાય છે આ પૂછો આદેશ. 1,08,108 રૂપિયા આપો આદેશ. 1,08,108 રૂપિયા. 1,08,108 રૂપિયા. 3 વાર આપો આદેશ. 1,08,108 રૂપિયા. 1,00,000 1,15,115 રૂપિયા. 1,15,115 રૂપિયા. 1,15,115 રૂપિયા. 1,15,115 રૂપિયા. 1,21,121. 1,30,130. 1,30,130. 1,30,130 આપો. 1,30,130 માં એક વાર. 1,30,130 રૂપિયા. 1,30,130 રૂપિયા. 3 વાર આપું છું આદેશ. 1,30,130 માં 3 વાર. બોલો શ્રી મહારાજ ભગવાન કી જય. શ્રી વીરેન્દ્રભાઈ શાહ, મુંબઈ. ખૂબ અનુમોદના.
ખૂબ ખૂબ અનુમોદન. મેં તો માર્ગ મસ્તીનો લીધો, મેં તો અજબ પિયાલો પીધો રે મનવા માર્ગ મસ્તીનો લીધો. બસ બસ માર્ગ મસ્તીનો લીધો. आरोग्यम कमासनो अत्यंत सत्यनो अत्यंत तदुगेणम सम्मम धारी जाय अन्निसिम च पवत जाय गुरुगुण उद्धि जाय અહીંયા ભગવાન શરૂઆત કોઈ નોકરી કરવાની ધંધો કરવાના રાશન નખાવી વાળી રાશન નખાવાની હતી અને બધા ચોખા ઉછાળજો ચોખા સાથે તમારા ભાવ ભેળવજો ઉત્તમ ચારિત્ર આ છે અધિકાર અમારા. જેના એમાં ઉભા થવાની ક્યાં જરૂર છે ભાગશાળી? બેઠા બેઠા બહુ ભાગ્યશાળી. નીચે બેસી જાઓ. હાજી નીચે બેસા બેઠા. હા વધાવવાના છે. કેવા હૃદયથી ભાવપૂર્વક વધાવવાના. જેના રોમ રોમથી ત્યાગ અને સંયમની વિલસે ધારા આગે અનગાર અમારા આછે અનગાર અમારા.
आछे अनगार हमारा आछे अनगार हमारा आछे अनगार आचर का अभ्यास क्रिया में भक्ति की आत्म ने उन्नत करता आराधना आयुष्य बितावी उच्च गति वर्णारा आछे अनगार हमारा आछे अनगार हमारा संयमनी वीर से तारा आछे अनगार हमारा 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 आछे ना संग्रह ने कपड़ा नो ना बीजा दिवस नो खानो आछे अनगार हमारा आछे अनगार हमारा दुनिया में जेनी जोड़ जड़े ना वो जीवन जीवनारा दुनिया में दुनिया में जेनी दुनिया में जेनी दुनिया में जेनी दुनिया में संतोष धरी रहनारा आछे अनगार हमारा आछे अनगार हमारा अच्छी बनेगी
ત્યાં બેસી જાઓ. નૂતન દીક્ષિત અમર રહો, નૂતન દીક્ષિત નો જય જયકાર. લાગી છે. નૂતન દીક્ષિત નો જય જયકાર, નૂતન દીક્ષિત અમર રહો. ચાલો હવે મોડું થાય છે. ચલો બસ હવે મૂકી દો બધું. ચલો બા, શું સોરી બા, બેસી જાઓ. બેસી જાઓ બધા. નામકરણ નામકરણ અને એની ક્રિયા પ્રારંભ થશે. ઈચ્છામી કમાલ વડો દેવી આવડી જાય નિશ્ચિત જાય. આપણે ઘડિયાળ કોની હતી? ના ગઈ હમણાં આપીએ. નાની હતી ઘડિયાળ. એક લોકો ચાર લોકો. શાંતિ રહેજો ભાગ્યશાળી. જેની હતી એને પૈકી કુમારમ ભવ્ય શ્રાવણમ ભવ્ય સંગીતા કાવ્યકમ કરવી કર્યઃ એક પ્રકાશ સાગર વર્તમાન એક લોકો સાગર ગુજરાતી નગર ચાર લોકો. अवश्य इच्छामि इच्छा कारण संधिता भगवान साकारेण सन्देश भगवान मम भव नाम ठवणम नाम ठवणं करेह करेह नवरिंदारण नवसिंदारण હાથ જોડીને ઉભા રહ્યો. येसो पंचाणमुखागलबणसनो मंगलानंदं परमं हराय मंगलम कोटिगण कडावळागावची कडावळा कोटिगण पैरी सागा चांद्रकुल पूज्यपाद आगमनारक श्री आनंद सागर सुश्री महाराजा तो शिष्य पूज्यपाद आचार्य श्री माणिक सागर श्री महाराजा पूज्यपाद चंद्र सागर सुश्री महाराजा पूज्यपाद उपाध्याय श्री धर्म सागरजी महाराज साहेब पूज्यपाद पुण्यतीर्थ श्री अभय सागरजी महाराज साहेब पूज्यपाद गुरुदेव श्री अशोक सागर सुरजी महाराज साहेब पूज्यपाद गुरुदेव श्री जयमचंद्र सागर श्री लघुबंधु जिंतू सागर सुरमा साहेब पूज्यपाद आचार्य गुरुदेव श्री हेमचंद्र सागर सुरजी महाराज અને તમારા ગુરુનું નામ અક્ષય ચંદ્ર સાગર સુરી અને તમારું નામ સાથે બોલાઈ નહીં ખાલી એમનું નામ જ બાપુજીના જે નામ લેવાના હોય. તમારું પટ્ટાવાળા નામ ને પટ્ટાવાળી પટ્ટાવાળી બી લખી આ જ નાખી. વાત છે. એના બીજું કાગળ છે ને એમાં લખી નાખી. पूज्यपाद अगमत पूजा चांदोल बेटा आचार्य आनंद सभा सुमंदा पूज्यपाद माणिक सागर पूज्यपाद आचार्य चंद्र सागर पूज्यपाद आचार्य पूज्यपाद पूज्यपाद अशोक सागर पूज्यपाद जिंदू पूजा हेम पूजा अक्षर श्रीवासद यहाँ पूज्य अग्नावती पूज्य साध्वी स्त्री शिवा श्रीजी तिलक श्रीजी हेमश्री तीर्थरंजन श्रीजी महासाहेब सहस्रजी महाराज सदगुरुजी महासाहेबના શિષ્ય સ્વર્ગ પૂજ્ય સર્વસ પૂજ્ય સુલસા શ્રીજી મહારાજ શિષ્ય મહાભારત શ્રીજી મહારાજ શિષ્ય પૂજ્ય શ્રી સમ્યક શ્રીજી મહાસાહેબ એ તમારા ગુરુનું નામ ઓ
આખો આનંદ સાગર ચંદ્ર સાગર સૂર્ય અભય સાગર ધર્મ સાગર અભય સાગર સાહેબ ગુજરાત અશોક સાગર ચંદ્ર સાગર અક્ષર ચંદ્ર સાગર સૂરી એ તમારા ગુરુ નામ અને તમારું નામ શ્રી સાગર આજ્ઞાવતી શિવ શ્રીજી તિલક શ્રીજી એમ શ્રીજી શાસ્ત્ર શિષ્ય સુરસાજી મા સાહેબ વિજય શાસ્ત્રી મા શિષ્ય શ્રી મા શિષ્ય તમારું નામ એ તમારું ગુરુ નામ અને તમારું નામ પૂજ્ય બાપ પૂરી વૈશાખ લક્ષણ બોલા મુજે આચાર આનંદ સંગ સુવિધા જે મને સાહેબ બચ્ચા ચંદ્ર સંગ સુવિધા આચાર અભય ધર્મ સાગર માસા બચ્ચા પંડિત અભય સાગર બચ્ચા આચાર ગુરુ અશોક સાગર तुमला पूज्य जिन सुमदा पूज्य श्री हेमंत मजा અને અક્ષર સાગર એ પૂજ્ય આગળ સોરકનવતી જે સાગરી શ્રી શિવા શ્રીજી તિલક શ્રીજી એમ શ્રીજી શાસ્ત્રી મા સાહેબ એમના શિષ્ય સુરસાજી મા સાહેબ જે શિષ્ય દાદાજી મા શિષ્ય સમ્યક શ્રી મા સાહેબ એ તમારા ગુરુ નામ દરેકને જાણવાની ધાલ આવેલી છે નામ કયું પડ્યું હશે પરિવાર ઉપર પૂજ્યપા સાધ્વી શ્રી સુલસા શ્રીજી મહારાજ સાહેબનો ઉપકાર ખૂબ છે અનેક પ્રકારના ઉપકાર આ પરિવાર ઉપર છે એક એને આશ્રયને પણ બીજા નંબરમાં જેમાં તીર્થંકર ભગવતના નામ ગુણ પ્રમાણે હોય છે જેમ તેમ નામ એમના ન હોય તમારા નામ બધા વિચિત્ર હોય છે એક છોકરાનું નામ હતું મેટુ નામ હતું તો તમને મેટુ અવનાન કેમ પડ્યું કે મારો જન્મ મેની 2 તારીખે થયો છે અહીંયા આ ગુણ પ્રમાણે એવા એક વિશિષ્ટ નામ એમના પાડમ આવી રહ્યા છે હમણાં જ ભાગશાળી વિરેન્દ્રભાઈ એ નામ તમારા સામે ડિક્લેર કરશે ખૂબ ભાવથી સાંભળો લગાવો સંગ્રહ કરો અહીંયા આપી દો નામ આગળ ગુરુ અને બે ચાલો નૂતન મુનિ શ્રીનું નામ બોલે ત્યારે નહીં રિકેનભાઈ નું નામ પૂજ્ય શૌર્ય મુનિરાજ શ્રી સૌર્યચંદ્ર સાગર પાડવામાં આવેલ છે સુરવીરતા રાખી છે સુરવીરતા એ ગુણ પ્રમાણે નામ પાડવામાં આવેલું છે 3 વખત નામ પડશે પણ પહેલી વખત પડ્યું છે એટલે આપણે જય બોલવા માટે જમનો રદ્દર શૌર્ય જેનું પ્રગટ થયું છે અને શૌર્ય દ્વારા ચંદ્ર જેવી શીતળતા ક્ષમતા પ્રગટ થાય માટે ધન મુનિવરા પરમ પૂજ્ય મુનિરાજ શ્રી સૌર્યચંદ્ર સાગર મહારાજ સાહેબ કી જય 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 નિયતિબેન એમનું નામ સંદેહ રત્ન શ્રી માસરના શિષ્ય પરમ પૂજ્ય સાધ્વી શ્રી સૌર્ય રત્ન શ્રીજી પાડવામાં આવેલ છે શૌર્ય ચંદ્ર અને શૌર્ય રત્ન બંને સુરવીરતાના પ્રતીક સિંહત્વ જેવું જાગરણ કર્યું હોય અને શૌર્ય અદ્ભુત પ્રગટાવ્યું હોય માટે પરમ પૂજ્ય સાધ્વીજી ભગવાન શ્રી શૌર્ય રત્નશ્રી મહારાજ સાહેબ કી જય 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 દરેક જણાએ નૂતન દીક્ષે વંદન કરવાનું છે ત્યાર પછી જવાનું છે ઉભા રહેજો બધા ઓય બેસી જાઓ બધા એક 2 મિનિટ માટે બધા બેસી જાઓ 2 મિનિટ બેસોગે એક જ મિનિટ ભાઈએ પાડ્યું સૌમ્ય રત્ન નામ સાધ્વીજી બોલો સૌમ્ય રત્ન ફરીથી બોલો
ઓળી જોડી પીપળ પાન ભઈએ પાડ્યું સૌર્યચંદ્ર નામ ઓળી જોડી પીપળ નામ ભઈએ પાડ્યું સૌર્યરત્ન નામ ઓળી જોડી પીપળ પાન ભઈએ પાડ્યું સૌર્યરત્ન નામ ઓળી જોડી પીપળ પાન સૂર્યચંદ્ર સાગર નામ ઓળી જોડી પીપળ પાન ભઈએ માડ્યું સૌમ્યરત્ન નામ ઓળી જોડી સૌર્યરત્ન પાડ્યું સૌર્યરત્ન નામ સૌર્યરત્ન નામ ઓળી જોડી પીપળ નામ ભઈએ પાડ્યું સૌર્યરત્ન નામ પૂજ્ય આચાર્ય અક્ષરચંદ્ર સાગર સૂરીજી મહારાજ નામ અને તેમનું નૂતન નામ સૌર્યચંદ્ર સાગર સૂરી મહારાજનું નામ છે તથા નૂતન સાધુજી મહારાજના ગુરુનું નામ સમ્યક રત્નાશ્રીજી નામ અને તેમનું નામ સૌર્યરત્ન સાગર સૌર્યરત્ન નામ છે સાગર સૂરી મહારાજ. હૈયામ ભાવ જાગ્યા દીક્ષાના જારથી સાદાઈ તે ગળીથી રાખનારા મહાન આભૂષણો સોનાના ने कपड़ा कीमती साधन श्रृंगार केरा त्यागनारा महान आ काळમાં साधु थनारा महान आ કાળમાં साधु थनारा महान. यौवन वैमा सुख छोड़नारा महान आ काळમાં साधु थनारा महान महान आ કાળમાં સાધુ થનારા यौवन वैमा सुख छोड़नारा महान आ કાળમાં સાધુ થનારા महान आ કાળમાં સાધુ થનારા
યૌવનનું પતન કરાવે એવો આ સમય, વિષયોનું વ્યસન કરાવે એવો આ સમય. યૌવનનું પતન કરાવે એવો આ સમય, વિષયોનું વ્યસન કરાવે એવો આ સમય. આવા સમયમાં સગડી વાસનાઓ જીતીને, આવા સમયમાં સગડી વાસનાઓ જીતીને મનને વિરાગમાં વાળનારા મહા કાળમાં સાધુ થનારા મહાન, કાળમાં સાધુ થનારા